ભાઈ આયા આપણી પાસે મોબાઈલ રિપેર કરવા માટે. તો કેતનભાઈનો મોબાઈલ આપણે બનાવી દીધો છે. કેતનભાઈને પૂછવું આપણે કે ભાઈ કેતનભાઈ ક્યાંથી આયા આપણી પાસે, ક્યારથી આવે છે, શું કામ કરાયું. તો ચલો કેતનભાઈને આપણે વાત કરીશું. કેતનભાઈ કેમ છો તમે? બસ મજામાં મનુભાઈ. મજામાં, એકદમ. ધન્યવાદ. તમે ફરી અમારે ત્યાં આવ્યા. તો શું કહેવા માંગશો અમારા કસ્ટમર વિશે? કોઈ ગ્રાહકને અહીંયા આપવું હોય તો? કસ્ટમરને એવું કહેવા માંગુ છું કે મારું તો કામ છેલ્લા 3 વર્ષથી હું અહીંયા કરાવું છું, બરાબર. અને આખા અમદાવાદમાં અગર કોઈ તમને કારીગર એવું કહે કે મોબાઈલ ડેડ છે, નહીં થયો, તો ગેરંટી હું આપું છું કે મનુભાઈ તમને ફોન ચાલુ કરીને આપશે. કારણ કે મારા પર્સનલ 3 થી 4 ફોન એવા હતા કે જે બીજા અધર મોબાઈલ વાળા મને ના પાડી હતી અને મનુભાઈએ ફોન રિપેર કરી દીધો છે. આ ક્યાંથી લઈને આવ્યા તમે? આ મોબાઈલ પાટણથી મારા ફ્રેન્ડનો છે. એના 4-5 જગ્યાએ પાછો થઈને આવ્યો છે. ના પાડી હતી કે મોબાઈલ નહીં થાય. મનુભાઈ 15 મિનિટમાં મોબાઈલ કમ્પ્લીટ કરીને આપ્યો. જોઈ શકો. કેતનભાઈ એવું જ નહીં, કસ્ટમર યુઝર એમ કહેશે કે ભાઈ કેતનભાઈ જૂઠું બોલે, પાટણથી અહીંયા ફોન લાયા વગેરે વગેરે. ના, એવું નથી. એવું લાગતું હોય તો તમે એક વખત શોપની રૂબરૂ વિઝિટ કરો અને તમારા ઘરમાં એવો ફોન પડ્યો હોય કે જે લોકોએ તમને મતલબ મોબાઈલ દુકાનવાળા ના જ પાડ્યું હોય કે ડેડ થઈ ગયો છે, એ લઈને આવજો તો મનુભાઈ તમે ચાલુ કરીને આપશે. ગેરંટી હું તમને લઉં છું. તો મળીએ આપણે નવા એક વિડીયોની સાથે. થેન્ક યુ, ધન્યવાદ કેતનભાઈ, ખૂબ ખૂબ આભાર એન્ડ થેન્ક યુ વેરી મચ કેતનભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. બસ.